વેલકમ બેક માય ડિયર સ્ટુડન્ટ્સ. હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલ વતી એકવાર ફરી આપનું સ્વાગત કરું છું. અને આજના આપણા નવા વિડીયોમાં આપણે ધોરણ 9ના અભ્યાસક્રમને આગળ વધારતા ચેપ્ટર જોઈશું. 11મું ચેપ્ટર પૃષ્ઠફળ અને ઘનફળ, જેમાં આપણે શંકુ અને અર્ધગોલક વિશે ક્ષેત્રફળ અને ઘનફળ આપણે જોવાનું છે. જેમાં આપણે શંકુ વિશે પહેલા માહિતી લઈશું કે વિદ્યાર્થી મિત્રો, આ એક શંકુ જેને શું કહેવાશે? કોન. બરાબર. શંકુ આ રીતે શંકુ આવશે. બરાબર. જેમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે આવશે તેની 83 ઊંચાઈ આવશે. બરાબર છે. 83 ઊંચાઈ, જેને તિર્યક ઊંચાઈ પણ કહી શકાય. બરાબર. તિર્યક ઊંચાઈ જેને દર્શાવાય છે એલ વડે દર્શાવાય છે. બરાબર. ત્યાર પછી આ જે છે તેની સીધી ઊંચાઈ છે. સીધી ઊંચાઈ અથવા એને લંબ ઊંચાઈ પણ કહેવાય. બરાબર છે. લંબ ઊંચાઈ પણ કહેવાય છે, જેને દર્શાવીશું વિદ્યાર્થી મિત્રો શેના વડે? એચ વડે. બરાબર. અને અહીંયા આ જે છે તેની ત્રિજ્યા, રેડિયસ, બરાબર, જેને કહેવાશે આર. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો શંકુની સૂત્ર જોઈએ તો આ રીતે એનું સૂત્ર આવશે શંકુ માટે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નું સૂત્ર વિદ્યાર્થી મિત્રો આવશે પાઈ આર અને એલ. આવું આવશે. બરાબર. પાઈ આર એલ આવું આવશે. જ્યાં પાઈ ની કિંમત આપણને ખબર છે, જનરલી આપણે લઈશું 22 આર એટલે ત્રિજ્યા અને એલ એટલે શું આવશે? એની 83 ઊંચાઈ. બરાબર છે. ત્યાર પછી શંકુનું કુલ પૃષ્ઠફળ. બરાબર. શંકુનું કુલ પૃષ્ઠફળ નું સૂત્ર છે પાઈ આર કૌંસમાં એલ પ્લસ આર. બરાબર. તો શંકુનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો કેવી રીતે છે કે પાઈ આર કૌંસમાં એલ વત્તા આર. બરાબર છે. અને શંકુનું ઘનફળ પણ આપણે જોવાનું છે. તો શંકુનું ઘનફળ નું સૂત્ર છે આવી રીતે કે 1/3 પાઈ આર સ્ક્વેર એચ. બરાબર. વિદ્યાર્થી મિત્રો, એ શંકુના ઘનફળમાં આપણે ઊંચાઈ એટલે કે એની હાઈટ જોઈશે. બરાબર. શંકુની ઊંચાઈ એટલે કે એમાં શું આવશે? પાઈ આર સ્ક્વેર. આ ક્ષેત્રફળ અને ઘનફળનું સૂત્ર લખવાના વિદ્યાર્થી મિત્રો બંને સાથે લખવાનો મતલબ એ જ છે કે બંનેના સૂત્રમાં તમને ફેર ખબર પડે. નહીં તો ક્ષેત્રફળમાં ઘનફળનું સૂત્ર લખાઈ જાય અને ઘનફળમાં ક્ષેત્રફળનું સૂત્ર લખાઈ જાય. બરાબર છે. એટલે શંકુને વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો આવી રીતે આવશે કે પાઈ આર અને એલ, જ્યારે ઘનફળનું સૂત્ર આવશે 1/3 પાઈ આર નો વર્ગ એચ. બરાબર. આવું આવશે. બરાબર છે. આગળ આપણે જોવાનું છે ગોલકનું જોવાનું છે અને અર્ધગોલકનું જોવાનું છે. તો આ છે વિદ્યાર્થી મિત્રો ગોલક. ગોલકની આ જે છે તે કેન્દ્ર બિંદુ છે અને આ જે છે તેની ત્રિજ્યા આવશે. બરાબર છે. આની ત્રિજ્યા ગમે તે રીતે આવી શકે. આ બાજુ પણ, આ બાજુ, આ રીતે ગમે ત્યાં આગળની ત્રિજ્યા આવી શકે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આમાં ગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર આવી રીતે આવશે કે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નું સૂત્ર વિદ્યાર્થી મિત્રો 4 પાઈ આર સ્ક્વેર એટલે કે 4 પાઈ આર નો વર્ગ એવું આવશે. બરાબર છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ જે ગોલક છે આ આખો ગોલક છે. અહીંયા વચ્ચેથી આપણે કટ કરીશું એટલે અર્ધ ગોલક બની જશે, જે આવી રીતે આવશે વિદ્યાર્થી મિત્રો. આવી રીતે આ શું બની જશે? એ અર્ધ ગોલક બની જશે. બરાબર. અર્ધ ગોલકમાં આ પણ એની ત્રિજ્યા થશે. શું થશે? અહીંયા આગળ આટલેથી આ જે છે તેની ત્રિજ્યા થશે. અહીંયા આ છે તે એની ત્રિજ્યા થશે. બરાબર. ત્રિજ્યા કૌંસમાં આર આવું થશે. તો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો 2 પાઈ આર ને સ્ક્વેર. 2 પાઈ આર સ્ક્વેર. બરાબર. ત્યાર પછી અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ નું સૂત્ર વિદ્યાર્થી મિત્રો અવારનવાર પરીક્ષામાં પૂછાય છે. એ સૂત્ર છે 3 પાઈ આર સ્ક્વેર. બરાબર. જો ફરી પાછું કે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવે 4 પાઈ આર સ્ક્વેર, આખા ગોળાનું 4 પાઈ આર સ્ક્વેર. બરાબર. તો અડધાનું એનું અડધું, અર્ધ ગોલકનું શું આવે અથવા અર્ધ ગોળાનું શું આવે? 4 ના અડધા કેટલા? 2. તો
પેલું 4πr², તો આ શું આવશે 2πr², અને અર્ધગોલકનું કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે 3πr². બરાબર છે. આગળ સૂત્રમાં જોઈએ તો ઘનફળમાં સૂત્રમાં કે ગોલકનું ઘનફળ, બરાબર, તો ગોલકના ઘનફળનું સૂત્ર આવે 4/3 πr નો ઘન. બરાબર, અને અર્ધગોલકનું ઘનફળ નું સૂત્ર આવશે વિદ્યાર્થી મિત્રો, પેલું 4/3 છે, તો આ 4 નું અડધું કેટલું થશે 2, તો 2/3 πr નો ઘન. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં આપણે આ શંકુ અને ગોલક વિશે ક્ષેત્રફળ અને ઘનફળ વિશે આપણે શીખવાનું છે. બરાબર, તો આપણે ઉદાહરણ 1 જોઈશું વિદ્યાર્થી મિત્રો, જેમાં આપ્યું છે કે ત્રાસી ઊંચાઈ 10 સેમી અને પાયની ત્રિજ્યા આપી છે 7 સેમી. તો શંકુ દોરીશું તો આવી રીતે આવશે વિદ્યાર્થી મિત્રો. જો કે અહીંયા ત્રાસી ઊંચાઈ એટલે આપણને આ ત્રાસી ઊંચાઈ આપી છે. બરાબર, ત્રાસી ઊંચાઈ આપી છે આપણને 10 સેમી, L બરાબર આપ્યા છે 10 સેમી, અને ત્રિજ્યા R આપી છે આપણને કેટલી, તો 7 સેમી. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે લખીશું અહીંયા આ રીતે કે ત્રિજ્યા કૌંસમાં R બરાબર આપ્યા છે આપણને 7 સેમી, અને ત્રાસી ઊંચાઈ જેને દર્શાવીશું આપણે L વડે, તો એ આપ્યા છે આપણને કેટલા, તો 10 સેમી. બરાબર, તો લખીશું આ રીતે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર છે πr અને L. બરાબર, તો પાઈની કિંમત લખીશું વિદ્યાર્થી મિત્રો 22/7, R બરાબર ત્રિજ્યા આપી છે આપણને 7, L બરાબર આપ્યા છે 10. બરાબર, તો જોજો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થાય કે જે કટ થતું હોય ઉપર નીચે તે કટ થઈ જાય, અને બાકીના જે વધે તેનો ગુણાકાર એટલે આપણો જવાબ આવશે. બરાબર છે, તો 7 અહીંયા કટ થશે, 22 અને 10 વધે, તો 22 × 10 એટલે આવશે કેટલા વિદ્યાર્થી મિત્રો, 220, તો 220 સેમી સ્ક્વેર. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળ્યું છે આપણને કેટલું, 220 સેમી સ્ક્વેર. બરાબર, જો ત્રિજ્યા આપી હોય તો આ રીતે આપણે દાખલો ગણીશું. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આગળ એક ઉદાહરણ જોઈશું આપણે કે જેમાં ત્રાસી ઊંચાઈ આપી છે અને વ્યાસ આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આગળના દાખલામાં આપણે ત્રિજ્યા અને ત્રાસી ઊંચાઈ આપેલી હતી. આ દાખલામાં આપણને વ્યાસ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો. તો જ્યારે વ્યાસ આપેલો હોય ત્યારે આપણે એને પહેલા ત્રિજ્યા કેટલી છે તે શોધવી પડે. બરાબર, તે અહીંયા આપણે ત્રિજ્યા શોધીશું કે વ્યાસ આપ્યો છે આપણને કેટલો વિદ્યાર્થી મિત્રો, વ્યાસ આપેલો છે આપણને 28 સેમી. બરાબર, તો એની ત્રિજ્યા લખીશું આપણે આ રીતે કે ત્રિજ્યા કૌંસમાં R બરાબર વ્યાસના છેદમાં 2. બરાબર, તો વ્યાસ આપેલો છે આપણને 28/2, તો 28/2 એટલે 28 અડધા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો, 14 સેમી. બરાબર, અહીંયા લખીશું આ રીતે કે 14 28 2 કટ થશે તો આવશે કેટલા, 14 સેમી. બરાબર, આગળ જોઈશું તો આ રીતે કે હવે આપ્યું છે આપણને ત્રાસી ઊંચાઈ પણ આપી છે, કેટલી આપી છે, 20 સેમી. તો ત્રાસી ઊંચાઈ આપી છે આપણને 20 સેમી. ત્રાસી ઊંચાઈ એટલે L આપ્યો છે આપણને, તો અહીંયા લખીશું L બરાબર આપ્યા છે 20 સેમી. ફરી પાછી લખીશું વિદ્યાર્થી મિત્રો આ રીતે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર છે πr અને L. બરાબર, તો પાઈની કિંમત આપી છે આપણને 22/7, ત્યાર પછી ત્રિજ્યા આપી છે આપણને કેટલી, 14 સેમી, અને ત્રાસી ઊંચાઈ L આપી છે આપણને 20 સેમી. બરાબર, તો અહીંયા લખીશું 7 × 2 = 14, 7 ને 7 કટ થશે. બરાબર, તો 22 × 2 = 44 અને 44 × 2 = 88, તો આવશે 880 સેમી સ્ક્વેર. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળ્યું છે આપણને 880 સેમી સ્ક્વેર. બરાબર છે.